કપડવંજમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય જંગ જામ્યો છે। આજે ભાજપના ઉમેદવારોએ ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે। શહેરના લાયન્સ ક્લબ ખાતે વહેલી સવારથી જ કાર્યકરોનો ઘોડાપૂર ઉમટ્યો હતો। ઢોલ નગારાના ગુંજરાવ અને પક્ષના ઝંડા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। કપડવંજ નગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની લગભગ 6 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા છે। ઉમેદવારોના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાની વિશેષ હાજરી રહી હતી। ભાજપના આ શક્તિ પ્રદર્શન બાદ કપડવંજનું રાજકારણ વધુ ગરમાયું છે। હવે મતદારો કોના પક્ષે જાય છે તે જોવાનું રહ્યું। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકા, કઠ્ઠાલ નગરપાલિકા, ફાગવેલ તાલુકા પંચાયત અને કપડવંજ વિધાનસભા વિસ્તારની ફાગવેલ સાથેની 11 જિલ્લા પંચાયત સીટ માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર નોંધાવ્યો છે। ત્યારે અમને સંપૂર્ણ ભરોસો છે કે કપડવંજ વિધાનસભા અને ફાગવેલ તાલુકાની જનતા બંને નગરપાલિકા, તાલુકા પંચાયત અને તમામ જિલ્લા પંચાયત સીટમાં ઐતિહાસિક વિજય અમારા ઉમેદવારોનો થવાનો છે।